ડર એ વાતનો છે મને કે આજ મારો કૃષ્ણ મને સ્વીકાર છે કે નહીં સ્વીકારે. અક્રૂરજી રડતા રડતા ઊભા છે દ્વાર ઉપર. કૃષ્ણ આવેની રાહ છે આજે. જ્યાં કૃષ્ણે અક્રૂરને જોયો ત્યાં કૃષ્ણ કહે છે, અરે કાકા. દોડીને આજ કૃષ્ણ અક્રૂરજીને ભેટી ગયા છે. ભેટેલા જોઈ આંખમાંથી આંસુ રડી રહ્યા છે ને કહે છે, અરે પ્રભુ, આજે મને સમજાયું કે તું બધાને પ્રિય છે, તું બધાને વાલો છે. તારા દુશ્મનનો ભાઈ છું ને તોય તું મને સ્વીકાર કરે છે. એ કનૈયા, આજ મને સમજાયું, મારા હૃદયની અંદર વેદના હતી કે કૃષ્ણ મને સ્વીકારશે કે નહીં સ્વીકારે, પણ આજ મને સમજાઈ ગયું કે તું ગમે એવો દુશ્મન હોય ને તો એને પણ તું સ્વીકાર કરે છે. આજ તે મને સ્વીકાર્યા છે. અક્રૂરજી આવ્યા, પ્રવેશ કર્યો, માં યશોદાને નંદ બાબાને પ્રણામ કર્યા. ભાઈને બેઠા, રાત્રિ કાલનો સમય હતો. ભોજન કરી પોતાના કક્ષમાં ગયા. કૃષ્ણ ધીરે ધીરે નાના નાના હાથથી અક્રૂરજીના પગ દબાવે છે. સાહેબ, અક્રૂરજી થાક્યા ભાક્યા ઊંઘમાં હતા. ઊંઘમાંથી પગ દબાના સ્પર્શ જોયો નાના હાથનો અને ઊભા થઈ ગયા. અરે કાના, અરે કૃષ્ણ, તું શું કરે છે? શું કરે છે? અરે કાકા, તમે રથની અંદર આવ્યા, થાકી ગયા હશો, આટલા દૂરથી આવ્યા, મથુરાથી આવ્યા. અરે કૃષ્ણ, તું શું કરે છે? મને તો આ દુનિયાથી થાક લાગ્યો છે અને તું મારા પગ દબાવે છે. સવાર પડી, પ્રાતકાલ થયો. માં યશોદાને કહે છે, માં નંદ બાબાને કહે છે અક્રૂરજી કે નંદ બાબા, હું કૃષ્ણ અને બલરામને લેવા આવ્યો છું સાહેબ. અને આજ જે આ શબ્દ સાંભળે અને નંદ બાબાની આંખમાંથી દડ દડ આહું વહેવા લાગ્યા છે. શું કહો છો તમે મારા કૃષ્ણને? તો કે હા. નંદ બાબા સાંભળે, રસોડામાંથી માં યશોદા આવે અને શબ્દ કાનમાં પડે. હાથમાં રહેલી પૂજાની થાળી ધડ દઈને પડી ગઈ છે. સાહેબ, તમને ખબર છે અક્રૂર તો શું કામ આવ્યા છો? મેં કૃષ્ણ અને બલરામને લેવા આવ્યા છીએ. વાત સાંભળી અને માં યશોદા પોતાની ક્ષુધા ખોઈ બેસે છે. ધડ દઈને પડી જાય છે. સાહેબ, લાકડી પડે એમ. શું કહો છો? નંદ બાબા સંભાળે છે કે યશોદા ચિંતા ના કરે, એની સાથે હું જાઉં છું. અક્રૂરી સવારનો પ્રાતકાલમાં રથ તૈયાર કરે છે અને કૃષ્ણ અને બલરામને કહે છે કે તમારે મેળામાં આવવાનું છે. તમારા મામાએ મેળો યોજ્યો છે. આજ કૃષ્ણ તૈયાર થાય, આનંદમાં છે. રાત્રિ કાલમાં સાધુ મહાત્માઓ, સંતો, વ્યાખ્યાકારો કહે છે કે જ્યારે રાત્રિ કાલમાં જ્યારે સમાચાર મળ્યા ને કે સવારે ઉઠીને કાનુડો જતો રહેવાનો છે, તો જે માં યશોદા રોજ ઉઠી અને સવારમાં કૃષ્ણની ચાદર ખોલી અને જગાડતી, એ આજ માં યશોદા એના કક્ષમાં જવા તૈયાર નથી, એને જગાડવા તૈયાર નથી. આજ હું નહીં જગાડી શકું, એ શ્યામને હું નહીં જગાડી શકું, મારાથી નહીં જગાડી શકાય. નંદ બાબા કહે છે કે યશોદા, આજ તારે જગાડવો તે જગાડ્યો કેમ નહીં? કાનને રોજ જગાડે છે ને. શું કરું? હું કેમ જગાડું? આખી રાત મને નિંદ્રા નથી આવી સાંભળીને વાત. કાળી ઓઢેલી કામડી છે કૃષ્ણએ, અને કૃષ્ણએ પોતાના હાથે ખોલીને જોયું કે માં યશોદા આજ નથી આવી મારી પાસે. રોજ મારી માનું મુખ જોઈને મારો દિવસ સારો જતો, આજ મારી યશોદા મારી પાસે નથી આવી. કેમ? કૃષ્ણ ઉભો થઈને પથારીમાંથી માં યશોદા પાસે જાય. માં યશોદા રસોડાની અંદર ચૂલા પાસે બેસી એક નાનકડી હરી રહી અને માટીના ચૂલાને ખોતરતી હતી. માં, તમને જગાડ્યો કેમ નહીં? કેમ જગાડું બેટા? મને સમાચાર મળ્યા સવાર પડે તું ચાલ્યો જઈશ, કેમ જગાડું હું તને? માં યશોદા રુદન કરે છે, કૃષ્ણ રોકાઈ જા, તું ના જઈશ તો ભાઈ જા. કૃષ્ણને કહે છે તું રોકાઈ જા, પણ માં તું ચિંતા ના કરી, હું જલ્દી પાછો આવીશ. માં રુદન કરે છે
કૃષ્ણ અને બલરામ તૈયાર થયા છે, નંદ બાબા તૈયાર થયા છે. જ્યાં દરવાજો ખોલી નંદ ભવન ખોલી અને જ્યાં દરવાજે